વેલકમ બેક. છેલ્લે આપણે તમારો છઠ્ઠો ગદ્ય મેરી બીમારી શ્યામાને લી તે જોઈ રહ્યા હતા, જેની અંદર છેલ્લે આપણે જોયું હતું કે ડૉક્ટર જ્યારે લેખક પાસે પૈસા નથી હોતા તો ડૉક્ટર એને કહે છે કે પૈસા નથી તો જા, આ બીમારીના લીધે તું મરી જા. ત્યાં સુધી છેલ્લે આપણે જોયું હતું. आगर हरिवंश राय बच्चन लखे छे, लड़कपन में मेरे पड़ोसी बाबू मुक्ता प्रसाद ने लुई कूने के पानी के इलाज से मुझे परिचित कराया था. हूँ ज्यारे नानो हतो त्यारे अमारा जे पाड़ोशी हता जेनु नाम हतुं मुक्ता प्रसाद, एमणे मने एक इलाज आप्यो हतो કે આવી રીતે આપણે કરીએ તો આપણે સાજા થઈ શકીએ છીએ. એવો મને ઈલાજ બતાવ્યો હતો. કોણે? મુક્તા પ્રસાદે. मेरी ऐसी बीमारी के लिए ठंडे पानी के टब में बैठकर सिड्स बाथ लेने का विधान था. मारी जे बीमारी हती एना माटे शुं करवानुं हतुं? मोटो टब होय, टबनी अंदर ठंडू पाणी भरवानुं अने ए ठंडा पाणीनी अंदर बेसी जवानुं अने सिड्स बाथ लेवानुं. एलोपैथी में क्षय के रोगी को दूध, घी, मक्खन, अंडा अधिक से अधिक दिया जाता है. हवे जे अंग्रेजी उपचार पद्धति है एलोपैथी, एनी अंदर जेने क्षय थयो होय, जेने टीबी थई होय एने दूध, घी, माखण, ईंडा आवो बधो खोराक वधारे खवड़ाववो जोईए. कूने के इलाज में चिकना मना था. चिकणु खोराक एटले के तेलवाळो तळेलो खोराक खावानो मनाई हती. सिर्फ कच्ची सब्जियां, फल, भीगे चने, गेहूं आदि पर रहना था. मात्र काचा फळों, काची शाकभाजी, पलाळेला चણા આવો બધો ખોરાક ખાવાની જ પરમિશન આપવામાં આવતી. બીજા બધા ખોરાક લેવાની મનાઈ હતી આ રોગની અંદર. એના સિવાય ઘઉં એ પણ આપણે ખવડાવી શકીએ છીએ, પણ તળેલો ખોરાક આપણે દઈ શકતા નથી. ન દવા પર કુછ ખર્ચ ન खुराक पर कुछ खर्च. હવે કહે છે કે જો આપણે ખાવા પીવામાં થોડીક ધ્યાન રાખીએ ને તો દવાઈઓનો ખર્ચો પણ ન લાગે અને ખોરાકનો પણ વધારે ખર્ચો ન લાગે, કેમ કે આવો બધો ખોરાક તો આપણને ઘરમાંથી પણ મળી રહે, એટલે વધારે કોઈ ખર્ચો આવે નહીં. यही इलाज तो मेरी स्थिति के अनुकूल था और कामकाज साधारण किए जाना था. હવે આવો ઇલાજ જેનામાં કાંઈ ખર્ચો ન હોય એ જ મારા માટે યોગ્ય હતો, કેમ કે મારી પાસે પૈસા તો હતા નહીં, એટલે આ ઇલાજ, આ દવા મારા માટે અનુકૂળ હતી. मैंने बीके मुखर्जी का नुस्खा फाड़ डाला और कूने के अनुसार सिड्स बाथ आरंभ किया. मैं જે ડૉક્ટરે દવા લખી આપી હતી એ બંધ કરી નાખી અને આવી રીતે ઠંડા પાણીના ટબમાં બેસવાનું શરૂ કરી દીધું. તદ્દન અનુસાર ખોરાક આદિ રાખી અને એ જ અનુસાર હું ખોરાક પણ લેતો હતો. स्कूल भी जाने लगा, केवल रात वाली ट्यूशन छोड़ दी. હવે હું શાળાએ પણ સવારે જતો હતો, પણ રાતના હું જે ટ્યુશન કરાવતો એ મેં બંધ કરી દીધા હતા. उसका मुआवजा एक तरह से किताबों की बिक्री से मिल जाता. હવે ટ્યુશન ન કરાવતો તો એના બદલે પુસ્તકો વેચાતી તો એમાંથી મારા પૈસા નીકળી આવતા. श्यामा ने मेरा विरोध न किया. श्यामाए મને કાંઈ કીધું નહીં. जीवन भर में जिस रास्ते पर भी चला उसने सस्ती पंथा कहा और मेरे पीछे चली. હવે જે મારી અર્ધાંગીની બનીને આવી હતી, મારી પત્ની,
જે હંમેશા પોતાના જીવન આખી જિંદગી જે મારી પાછળ જ ચાલી છે। मेरी स्नान चिकित्सा के संबंध में भी वह प्रतिदिन अपनी सेवा सहयोग देती रही। હું જે સ્નાન ચિકિત્સા લેતો ફિટ્સ બાથ એની અંદર પણ તે મારી સેવા ચાકરી કરતી હતી। सबसे अधिक अपने इच्छा बल से उसने मुझे अपने रास्ते पर न ठहरने दिया। સૌથી મોટું તો એ કે એણે પોતાની ઈચ્છા પોતાના બળ મુજબ મારો જે રસ્તો હતો કે હું હવે મરણ પથારી ઉપર છું, હું હવે મરી જઈશ, એના ઉપર મને ન ઊભો રહેવા દીધો અને ત્યાંથી આગળ ચાલવાનું કીધું, એટલે કંઈક કરવાનું કીધું। ન પીછે ફિરને દિયા, ન તો પાછળ ફરીને જોવા દીધું। રાહ પકડતું એક ચલાચલ પા જાયગા મધુશાલા, રસ્તો પકડીશ તો તને મધુશાલા મળશે, એટલે કે કંઈક કરશું તો આપણે ધ્યેય પ્રાપ્ત કરી શકીશું। જો એમને એમ બેઠા રહેશું તો આપણો ધ્યેય મળશે नहीं। लेकिन अपने अडिग इच्छा बल से उसने जो सबसे बड़ा सहयोग दिया और जो सबसे बड़ा चमत्कार किया वह यह था कि जितने दिन मेरा इलाज चलता रहा उसने अपने सारे रोगों को जैसे कील दिया और कभी एक उंगली दुखने की भी शिकायत न की। સૌથી મોટો પાસો આપણે એનો કહીએ કે હું જેટલા પણ દિવસ મારી દવા ચાલી રહી હતી એટલા દિવસ એણે તો પોતાના રોગો વિશે અથવા તો એને કાંઈ પણ થાય છે એના વિશે એક શબ્દ પણ ન બોલી, ત્યાં સુધી કે એની આંગળી દુખતી હતી એના વિશે પણ એ કાંઈ બોલતી નથી। शायद उसके प्रति इस निश्चिंतता ने मुझे अपने रोग से लड़ने का जितना बल दिया उतना किसी चीज़ ने नहीं। જેટલો આ રોગથી લડવાની શક્તિ એણે મને આપી છે એટલી શક્તિ બીજા કોઈએ મને આપી નથી। इस आत्मनियंत्रण, आत्मनिग्रह, इच्छा बल, हठ योग की समझ में नहीं आता उसे क्या नाम दूँ। बड़ी महंगी कीमत उसे चुकानी पड़ी। આ જે આત્મનિયંત્રણ હતો, એની જે ઈચ્છા બળ હતું, એનો જે હઠ યોગ એટલે કે યોગ અને સાધનાનો એક પ્રકાર છે જેની અંદર આપણી જે ઈચ્છાઓ હોય, આપણા જેટલી પણ ઈચ્છા હોય એના ઉપર કાબૂ રાખવાનું હોય છે। મને એ ખબર નથી પડતી કે હું એના ઈચ્છા બળને, એના હઠ યોગને શું નામ આપું। अपने क्षय जहर से पूर्णतया मुक्त हो जिस दिन मैंने सामान्य भोजन किया। હવે હું મારા રોગથી સંપૂર્ણપણે મુક્ત થઈ ચૂક્યો હતો અને મેં સામાન્ય એટલે કે પહેલાં જેવો ખોરાક લેતો એવો લેવા લાગ્યો। ક્યારે? 15 अप्रैल 1936 को। ठीक उसी दिन वह चारपाई पर गिरी और फिर न उठी। જે દિવસે હું સ્વસ્થ થઈ ગયો, સંપૂર્ણ રોગમાંથી મુક્ત થઈ ગયો, એ દિવસે બીમાર પડી ગઈ। એણે ખાટલો પકડી લીધો અને એણે ખાટલો પકડી લીધો તો એના પછી તે ઉઠી જ નહીં। 216 दिन बराबर रोग शया पर पड़े रहने के बाद 17 नवंबर 1936 को उसने अपना शरीर छोड़ दिया। 216 દિવસ સતત તે રોગ સામે ઝઝૂમતી રહી, ખાટલા ઉપર સૂતી રહી અને 17 નવેમ્બર 1936ના તે મૃત્યુ પામી। श्यामा के और अपने विवाहित जीवन के अंतिम 18 महीनों में मुझे और उसे दोनों को मौत के साथ संघर्ष करना पड़ा। અમારા લગ્ન જીવનના આટલા બધા વર્ષો સુખેથી ચાલી રહ્યા હતા પણ છેલ્લા 18 મહિના અમને બંનેને મોત સામે સંઘર્ષ કરવો પડ્યો હતો। मेरे संघर्ष में श्यामा ने अपनी इतनी आंतरिक मंगल कामना दी, इतना सहयोग दिया। મારી બીમારીમાં શ્યામાએ મને એટલો સાથ આપ્યો છે, એટલી મારા માટે પ્રાર્થનાઓ કરી છે, इतनी सेवा दी है, इतनी बड़ी सेवा चाकरी करी है, इतना अपने को दिया, इतना अपनी ओर से मुझे चिंता विमुक्त रखा कि मैं उस संघर्ष में विजयी हुआ। મને એટલી બધી શક્તિ આપી, મને એટલો બધો સાથ આપ્યો કે હું મારી ચિંતાઓથી દૂર રહ્યો અને અંતે હું જે મોત સામે લડી રહ્યો હતો એ સંઘર્ષની અંદર હું વિજય થયો, એટલે કે રોગ સામે ઝઝૂમતો હતો એ રોગને મેં હરાવી દીધો। पर उसके संघर्ष में बहुत मैंने अपनी शुभकामना दी, बहुत सहयोग दिया, बहुत सेवा दी, बहुत अपने को दिया, पर वह पराजित हो गए। પણ જ્યારે શ્યામા બીમાર પડી ત્યારે મેં પણ એને એટલો જ સાથ સહકાર આપ્યો
એટલી જ સેવા ચાકરી આપી छता पण ए रोग सामे हारी गई। संभवतः एक मोर्चे की कमजोरी से वह मेरे विषय में मृत्यु की अंतिम सांसों तक चिंता विमुक्त नहीं हो सकी। कदाच हूँ जे बीमार पड्यो हतो ए बीमारीना कारणे ए चिंताओ अनुभवती हती अने ए चिंताओना कारणे ते पोताना छेल्ला श्वास सुधी ए चिंताओथी दूर रही सकती नथी अने छेल्ला श्वास सुधी मारी चिंता थती होय छे। कदाच एटले ज एनुं मृत्यु आवी बन्युं हतुं अने अंते हरिवंशराय बच्चननी पत्नी श्यामा मरी जाय छे। सरस मजानो पाठ अहीं तमारा छठ्ठा गद्यमां आपेलो छे। आना शब्दार्थ अने टिप्पणी अने स्वाध्याय तमारे नोटबुकनी अंदर लखी अने एना फोटोज मने मोकलवाना रहेशे। आगळनुं आपणे आवता विडियो लेक्चरमां जोईशुं।